ફરિયાદ નોંધાવવા બાબતે કિરીટસિંહ જાડેજા દ્વારા મુન્દ્રા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી। ફરિયાદી કે જેઓ મૂળ ભદ્રેશ્વર ગામના વતની છે અને એક જાગૃત નાગરિક તરીકે ભદ્રેશ્વર ગ્રામ સરપંચ નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા દ્વારા સત્તાનો ગેરઉપયોગ કરી કરેલ ભ્રષ્ટાચાર અંગે સતત ફરિયાદ અરજી તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રાને કરતા આવેલ છે, પરંતુ તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રાએ તેઓની અરજી પર કોઈ તપાસ નથી કરેલ। એ રીતે તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રાએ કાયદા દ્વારા નિયત કરેલ તેની ફરજ નિભાવેલ નથી, જે ભારતીય ફોજદારી અધિનિયમની કલમ 217 મુજબ ગુનો ગણાતો હોય તો હાલની આ ફોજદારી ફરિયાદ કરી રહ્યા છે। સૌપ્રથમ ફરિયાદ તારીખ 12/2/2018 રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રાને કરેલ હતી, જેમાં કુલ 5 મુદ્દાઓના પૂરતા આધાર પુરાવા સાથે આ ફરિયાદ કરેલી, જેની તાલુકા વિકાસ અધિકારી શ્રીએ તેના તાબા હેઠળના વિતરણ અધિકારી મુન્દ્રાને તપાસ સુપરત કરી અને સરપંચને આવી તપાસ શરૂ થયાની જાણ કરી દીધી, જેથી સરપંચે ગૌચર જમીન પરનું દબાણ દૂર કરાવેલ હતું। તારીખ 14/5/2018 રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રાને જમીન મહેસૂલ ધારાની કલમ 66 ક મુજબ ભદ્રેશ્વરની ખેતીની જમીન અંગે કાર્યવાહી થવા અરજી કરેલી, જેથી નવેસરની દરખાસ્ત તૈયાર કરાવી શરતભંગની કાર્યવાહીની દરખાસ્ત તૈયાર કરી તારીખ 16/7/2018 રોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભુજને મોકલાવેલી। આ અરજી સાથે ફરિયાદીએ તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રા સમક્ષ નવી આકારણી બનાવવા બહાને ભદ્રેશ્વર ગ્રામ સરપંચ અને તલાટી શ્રીએ કરેલ ભ્રષ્ટાચારની ફરિયાદ કરેલી, જેમાં બિનખેતી કાર્ય વગર પ્લોટિંગ કરી તેમાં બનેલા મકાનોને પૈસા લઈ પંચાયતમાં ચડાવવામાં આવેલા છે, કોઈપણ આધાર પુરાવા લીધા વગર નવા મકાનો આકારણીમાં ચડાવેલ છે અને સગા દાવલાની નીતિથી મકાનના વેરા નક્કી કરેલા છે। આમ નવી આકારણીના નામે ભ્રષ્ટાચાર થયેલો હોઈ શકે તેવા પુરાવા કારણો આધાર પુરાવા સાથે આપેલ હોવા છતાં આ ફરિયાદ અંગે કોઈ પણ તપાસ કરવામાં નથી આવી। આ ભદ્રેશ્વર સરપંચ દ્વારા સરકારી ગ્રાન્ટનો કોઈપણ ભોગે ઉપયોગ કરવા અને તેમાંથી ખાયકી કરવા માટે ભદ્રેશ્વર ગામે સરકારશ્રીએ બીજું પીએચસી સબ સેન્ટર શરૂ કરેલ, તેના બાંધકામ માટે ગૌચરની જમીનને સરકારી પડતર બતાવી ઠરાવ કરી આપેલ, જેની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રાને તારીખ 2 જાન્યુઆરી 2019 રોજ કરેલી અને આ દબાણ રોકવા તથા બાંધકામ થતું અટકાવવા વિનંતી કરેલી, પરંતુ આ ગંભીર હકીકતની પણ કોઈ તપાસ હાથ ધરેલી નથી। આથી ભ્રષ્ટાચારને રોકવા અરજીઓ લોકહિતના રક્ષણ માટે કરેલી છે, જેમાં તારીખ 2 જાન્યુઆરી 2019 રોજ નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજને ભદ્રેશ્વરમાં બનેલ ગામહાટનો દુરુપયોગ થતો અટકાવવા અરજી કરેલી, જે અનુસંધાને નિયામક શ્રીએ તેની તપાસ કરવા તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રાને તારીખ 18/1/2019 રોજ સોંપેલી। આ તપાસમાં જતા પહેલા જ સરપંચને જાણ કરી ભાડે આપેલ દુકાનો ખાલી કરાવી નાખેલ, જેથી તપાસમાં નીલ અહેવાલ રજૂ કરી શકાય, તેમ છતાં ખોટા પંચનામા કરેલા છે। તો આજની તારીખે ગામહાટની દુકાન નંબર 5માં પોસ્ટ ઓફિસ ચાલતી હતી, તેના પુરાવા સ્વરૂપે આ દુકાનની બાજુમાં પોસ્ટ ઓફિસનો બોર્ડ પેઇન્ટ કરેલ મોજૂદ છે, જે હકીકત પંચનામામાં દર્શાવેલ નથી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રાએ પોતાના અભિપ્રાયમાં પણ આ હકીકત જાહેર કરેલ નથી। આમ ખોટી તપાસ કરી સરપંચને ક્લીન ચીટ આપેલી છે। આ હકીકતે તાલુકા વિકાસ અધિકારી શ્રી મુન્દ્રા દ્વારા તેની જવાબદારી ભદ્રેશ્વર સરપંચ તથા તલાટીને લાભ અપાવવા માટે નિભાવેલ નથી, તેથી હાલની આ ફરિયાદ કરી રહ્યા છે, જેને ધ્યાને લઈ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મારું નામ કિરીટસિંહ નારુભા જાડેજા, મૂળ ગામ ભદ્રેશ્વર રહેવાસી। અમારી સમસ્યા એ છે કે હાલે જે સરપંચ છે ભદ્રેશ્વર ગ્રામ પંચાયત, એના વિરુદ્ધ અલગ અલગ અમે 7 ફરિયાદ ટીડીઓ શ્રીને આપી છે। તેમાં પ્રથમ અમે જે ફરિયાદ આપી હતી 12/2 એમાં 5 મુદ્દા સાથે ફરિયાદ આપી હતી। એમાં ગૌચરનો સર્વે નંબર 11માં દબાણ સરપંચશ્રીએ, એના પછી 536/4 જે પોતાની માલિકીની જમીન છે તો ખાતાકી કોઈપણ બિન એને કર્યા વગર એમાં આખી કોલોની બનાવી અને આવક ઊભી કરી। બીજું રોકડિયા હનુમાનજીનો રસ્તો બંધ કર્યો। કુકરસર રોડ ઉપર કંડાઈ તરાવડીમાંથી હજારો ટન માટીનું ખાનોતરું કર્યું અને વેચાણ કર્યું અને સરપંચે પોતાનું દબાણ છુપાવવા માટે રેકોર્ડ સાથે પણ ચેરા કર્યા। જે અમે અરજી કરી હતી 12/2 એને લઈ અને એ લોકોએ રેકોર્ડ સાથે પણ ચેરા કર્યા। એ બધી અમે એમને માહિતીથી માંગેલા પુરાવા સાથે અમે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી
અને તાલુકા વિકાસ અધિકારીએ ટીપીઓસીને ત્યાં તપાસ માટે મૂક્યા. 16 તારીખે જ્યારે તપાસમાં ટીપીઓસી ગયા એના પહેલાં 15 તારીખે ગૌચરમાં જે દબાણ હતું એ દબાણ જે રેકોર્ડ સાથે ચેરા કર્યા હતા ને જેનું નામ દર્શાવવામાં આવ્યું હતું એનો અભિપ્રાય લઈ અને દબાણ દૂર કરીને પંચાયતમાં એ જમીન સુપ્રત કર્યું એવું નિવેદન લીધું અને ખોટા પંચો ઊભા કર્યા. જેની ફરિયાદ અગાઉ એ જ સરપંચ આગલી ટર્મમાં સભ્ય તરીકે વોર્ડ નંબર 8માં ચૂંટાયેલા હતા. ત્યારે મહિલા સરપંચે એ ગૌચરનું દબાણ દૂર કરવા માટેનું એને નોટિસો પણ ઇસ્યુ કરી છે અને પંચ રોજકામે કર્યા છે. એ 7/7/2014માં પ્રથમ નોટિસ આપી હતી. એના પછી પંચના રોજકામ થયા અને દબાણ દૂર કરવાની પ્રોસેસે થઈ. તો એના કારણે આખી બોડી સંગઠન કરી અને સરપંચને અવિશ્વાસમાં ઉતારવાની તજવીજ કરી, જેથી દબાણ અત્યાર સુધી મુલતવી રહી ગયું હતું. જ્યારે હાલે સરપંચ ચૂંટાણા ત્યારે પાછું એ દબાણ હટાવવા માટેની જે અમે ફરિયાદ કરી તો એ રેકોર્ડમાં પોતાને સત્તા બચાવવા માટે અન્યનું નામ ઉમેરી અને પોતે સત્તા બચાવી જાય એના કારણે એ અલગ વ્યક્તિનું નામ બતાવ્યું અને રેકોર્ડ સાથે ચેરા કરાય. એના પછી અમે બીજી ફરિયાદ કરી 28/5ના. 28/5માં એમાં પણ અમે 5 મુદ્દા નાખ્યા. એમાં 11 નંબરની અંદર જે ટોટલ 65 એકર જમીન આવેલી છે તો એ અત્યારે સંપૂર્ણ દબાણ થઈ ગયું છે. અને એના પછી એને અલગ અલગ જે બધી વસ્તુની એના કુટુંબના જે 41 સર્વે નંબર છે, સર્વે નંબર 41/2 એમાં પણ એ લોકોએ પાણીના વેણ બંધ કર્યા. જે પાણીના વેણની બધી જવાબદારી સરપંચની રહેતી હોય છે તો પાણીના વેણ બંધ કરાવી નાખ્યા અને એમના કુટુંબીને ફાયદો દેવડાવવા માટે. તો એના પછી એ લોકોએ અકાણીમાં ગેરકાયદેસર એક અકાણી ઊભી કરી. મકાનના વેરા વધે, પંચાયતની આવક થાય એ એક સારી બાબત છે, પણ જે અકાણીની અંદર જૂની અકાણીમાં જે 1400 ઉપર જે મકાન બતાવવામાં આવ્યા હતા એની જગ્યાએ 100 મકાનની ઘટ બતાવવામાં આવી. તો કયા મકાન એણે અકાણીમાં છોડી દીધા અને જે નવા મકાનનો ઉમેરો કર્યો એમાં અમે પુરાવા સાથે અમે ટીડીઓસીને ફરિયાદ કરી છે કે ખેતીની જમીનની અંદર જે અમુક માણસોએ જે મકાન બનાવ્યા હતા એ મકાન અકાણીમાં એ લોકોએ ગેરકાયદેસર ચલાવી દીધા છે અને એની પર આવક ખોટી એણે ઊભી કરી છે એ પોતાના અંગત ફાયદા માટે. કારણ કે આ બધી વસ્તુ આજે કોઈ પણ માણસને મકાન ચલાવવું હોય, કાયદેસર મકાન ચલાવવું હોય તોય પણ પંચાયતની અંદર એમને પગના તળિયા ઘસાઈ જતા હોય છે. જ્યારે આવી ખેતીની જમીનની અંદર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા હોય અને એ મકાન જો પંચાયતની આકારણીમાં ચલાવી દેવામાં આવતા હોય તો એ રેકોર્ડ જ કહે છે, રેકોર્ડ જ વગાડીને કહે છે કે આની અંદર કેટલું ભ્રષ્ટાચાર થયું હોય. એના પછી અમારે બીજી એક ફરિયાદ અમે કરી ગામ આપની. તો ગામ આપની અંદર જે મહિલાઓના મંડળોને જે મફતમાં ગામની અંદર જે મંડળો ચાલતા હોય એને મફતમાં એ દુકાન આપવાની હોય એની જગ્યાએ હાઈસ્કૂલના શિક્ષકને 1.5 વર્ષથી ભાડે આપી દીધી અને એમાં પણ ખોટા નિવેદનો ઊભા કર્યા. સરપંચ 3 મહિના કહે છે મેં ભાડે આપી છે, એનું ભાડું નથી લીધું, જ્યારે પોતે શિક્ષક 4 મહિના કહે છે કે હું 4 મહિનાથી એમાં રહું છું. અને બીજી એક જે પોસ્ટ ઓફિસમાં ભાડે આપી હતી તો પોસ્ટ ઓફિસમાં વીસી ચાલે છે, અમે વીસી ચલાવવા માટે અમે એને આપી હતી. જ્યારે પોસ્ટ જે દુકાન જે ઓફિસ ચલાવે છે એ ખુદ એમ કહે છે કે મેં આ 6 મહિનાથી હું આની અંદર પોસ્ટની ઓફિસ ચલાવું છું અને એના સાથે સાથે વીસી પણ ચલાવું છું. એના ખુદના નિવેદનો નિયામકશ્રીએ પોતે લીધા. કારણ કે અમે જે ફરિયાદો કરી એની આખી કોપી અમે જિલ્લા વિકાસ અધિકારીને નિયામકને અમે તબદીલ કરી હતી અને નિયામકશ્રી અને ડીડીઓ સાહેબને લેટર લખ્યો એની કોપી અમને પણ મૂકી હતી કે ભાઈ આ જે ફરિયાદ આવી છે ફરિયાદની તપાસ કરી અને અંતરે કચેરીએ તમે અહેવાલ મોકલાવો. પણ ટીડીઓસીએ ઉપલા અધિકારીના લેટરની પણ પરવા નથી કરી કે એણે કોઈ એનો જિલ્લામાં એને કોઈ નિવેદન આપ્યું નથી. તો વારંવાર અમે ટીડીઓ સાહેબને મળતા અને 12 મહિના થયા, ટોટલ 12 મહિનાથી અમે આના પાછળ અમે ટીડીઓશ્રીને મળ્યા પણ એના પછી એને એક પણ અમારી ફરિયાદની તેને તપાસ કરી નથી આજ દિન સુધી. ત્યારે ન છૂટકે અમને ટીડીઓશ્રીને, કારણ કે આજે કોઈ પણ અધિકારી જે સત્તામાં હોય
નીચલો કર્મચારી જો કાંઈ પણ કરતો હોય તો એની ફરિયાદ ઉપલા અધિકારીને થતી હોય અને ઉપલા અધિકારી એની તપાસ કરવાની હોય અને એ તપાસ જો ન કરે તો એટલા ને એટલો ઉપલો અધિકારી પણ જવાબદાર હોય છે કે જે પોતે સત્તામાં હોવા છતાં પોતાને સત્તા આપેલી છે કે ભાઈ આ તમને આ જે સત્તા આપી છે સત્તાનો ઉપયોગ કરવાનો હોય પણ એ સત્તાનો ઉપયોગ કરતા નથી. અને એ અત્યારે શું છે કે આ મુંદ્રા તાલુકામાં અત્યારે બીજી વખત પણ 11 મહિના એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવ્યા પણ એમને મતલબ એટલો જ છે કે મારો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય એન કેન પ્રકારે અને મારે કોઈ આવી ફરિયાદની અંદર કાંઈ કાર્યવાહી કરવી ન પડે કે કારણ કે એના સાથે ગ્રામ પંચાયતનો સીધો નાતો તાલુકા પંચાયત સાથે હોય છે. એટલે જે પણ વિકાસના કામો ગામમાં થતા હોય અને વિકાસના કામની અંદર પૂરી ભૂમિકા ટીડીઓ શ્રીની પણ હોય છે. એટલે વિકાસના કામની અંદર સાઠગાંઠ એમની જળવાઈ રહે અને તલાટી સામે પગલાં ન લેવા પડે અને એમનો પોતાનો અંગત હિત સચવાય એના કારણે થઈ અને આ બધી વસ્તુને જે મૂળ ફરિયાદો હોય એ ફરિયાદો ઉપર ઢાળ પીછો કરવામાં આવતા હોય છે અને ગેરમાર્ગે આખી ફરિયાદને ગેરમાર્ગે જ્યારે અમે ગ્રામ પંચાયતની અંદર ખુદ અમને આપેલા ડોક્યુમેન્ટ છે અમારા અમે માહિતીથી જે માંગેલા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે કે અમે એમના વિરુદ્ધ ફરિયાદ કરી છે અને હાલે જે કોલોની ઊભી છે મોજૂદ છે જે સર્વે નંબરની અંદર જે અમે સર્વે નંબર ટાંક્યા છે એની શરત ભંગની કાર્યવાહી જિલ્લામાં ચાલુ છે અને હજી સુધી 1.5 વર્ષ થયો. અગર જો 5 વર્ષ સુધી આમને એમ જો સત્તાનો દુરુપયોગ કરી અને ગામની અંદર અવ્યવસ્થા ઊભી કરે અને ખોટા રેકોર્ડો ઊભા કરે અને આકાણીની અંદર જૂના સર્વે નંબર જે જૂના મકાન નંબર આકાણીમાં જે હોય એ અત્યારે મકાનના નંબરો પણ બદલાઈ નાખ્યા છે પણ એની સામે તમે મકાન ભલે બદલાવો છો નંબર બદલાવો છો તો એની સાથે તમે જૂના નંબર સામે તમને દર્શાવવા પડે કે અગાઉ તમારો જૂનો નંબર આ હતો અને હાલે અમે નવી આકાણી બની છે એમાં નવો નંબર અમે આ આપ્યો છે પણ એમને આકાણીની અંદર પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરવાના કારણે એમને જૂનો નંબર ક્યાંય દર્શાવ્યો નથી. આગળ જૂનો નંબર દર્શાવે અને જો નવો નંબર એમને ઉમેરવો હોય તો સામે જૂનો નંબર હોય નહીં એટલે નવા નંબરો એ ઉમેરી ન શકે. એના કારણે થઈ અને એ લોકોએ સરંગ વોર્ડ કાઢી અને સરંગ સિરિયલ વાઇઝ નંબર આપી દીધા અને પહેલાં વોર્ડ વાઇઝ હતા અને દરેક વોર્ડની અંદર 150 થી 160 અને 200 સુધી મકાનો દરેક વોર્ડમાં આવતા હતા. એટલે અત્યારે હાલે અમારા કને ભદ્રેશ્વરમાં 10 વોર્ડ છે પણ આકાણીની અંદર વોર્ડની સંપૂર્ણ માહિતી જ કાઢી નાખી છે. માત્ર સિરિયલ નંબર 1 થી માની લો કે 1350-1400 મકાન એમણે સિરિયલ વાઇઝ લઈ લીધા છે અને એની અંદર અમને જે આકાણીની જે અમે માહિતી માંગી હતી અને એમાં જે ખેતીની જમીનમાં જે નામો ચડાવવામાં આવ્યા હતા એ નામોમાં અમને જે નંબર આપવામાં આવ્યા અને જ્યારે પાછો અમે બીજી વખત જ્યારે માહિતી માંગી કે તમે કેટલા વેરા લોકોના વસૂલ્યા તેની અંદર જે ખેતીની જમીનની અંદર જેના મકાન દર્શાવવામાં આવ્યા હતા એમના એ લોકોએ નંબર બદલી નાખ્યા અને એમની પાસેથી વેરા વસૂલ્યા. એટલે અમે પાછી ટીડીઓસીને ફરિયાદ કરી કે અમને જે આકાણીની માહિતી આપી હતી એમાં ત્યારે એમણે આ નંબર દર્શાવ્યો હતો અને અત્યારે હવે એ જ્યારે પોચ આપે છે ત્યારે એ લોકોએ પાછા નંબર એમણે ફેરી નાખ્યા. એટલે રેકોર્ડ સાથે વારંવાર ચેરા કરવાનું જાણે એમના માટે તો જ્યારે એક સાધન બની ગયું હોય. હવે એ લોકો રેકોર્ડ મહત્વનો શું છે એવી અધિકારીઓને જો સમજ જ ન હોય તો આવા અધિકારીને ખરેખર શું કહેવાય સજાને પાત્ર છે અને એની તપાસ થવી જોઈએ અને યોગ્ય ન્યાય મળવો જોઈએ. ગ્રામ પંચાયત તલાટી અને સરપંચ ઉપર કે જે રેકોર્ડ એમના તાબામાં હોય ગ્રામ પંચાયતના અંદર રેકોર્ડ આખો એમના તાબામાં હોય અને રેકોર્ડની અંદર જે વ્યક્તિએ ચેરા કર્યા હોય યા જો રેકોર્ડ એમને હોય અને જો એમાં સરપંચે જો ચેરા કર્યા હોય તો તલાટીએ આગળ આવવું જોઈએ અને એને ફરિયાદ કરવી જોઈએ અને જો તલાટીએ રેકોર્ડ સાથે ચેરા કર્યા હોય તો ટીડીઓસી એના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. ટીડીઓ સાહેબને જોકે અમે વારંવાર એમને એ કીધું હતું કે અમને તમારા સાથે કોઈ રાગ દોષ નથી અને તમે શું કામ તમારા ઉપર અવિશ્વાસ ઉત્પન્ન થાય એવું વર્તન કરો છો કે તમારે અમે જો સાથ તમને ફરિયાદ આપી હોય અને તમે જો ત્યાં કને ફરિયાદની તપાસ 12 મહિના સુધી ન કરતા હો તો કોઈ પણ અરજી હોય એની સમય મર્યાદા નિશ્ચિત સરકારે કરેલી હોય છે કે ભાઈ જે કોઈ પણ અરજી કરે એની અરજીની અંદર કેટલા સમયની અંદર એની તપાસ થવી જોઈએ અને એનો અહેવાલ રજૂ કરવો જોઈએ. 100% આમાં હવે અમને પહેલાં તો અમને આશ્વાસન આપતા હતા કે અઠવાડિયું ખમી જાઓ, 3 દી ખમી જાઓ, અઠવાડિયું ખમી જાઓ એમ કરતા જ્યારે આ 12 મહિના નીકળી ગયા અને હવે 11 મહિનાની અંદર માત્ર ટીડીઓ સાહેબને 5 જ મહિના રહ્યા છે પણ હવે અમને ચોક્કસ એવું લાગે છે કે આની અંદર પૂરેપૂરો ટીડીઓસીનો જ રોલ છે કે જે તપાસને દબાવવામાં આવે છે.
અમારી કાશકરની ટીમે તેઓની મુલાકાત લેતા સરપંચશ્રીએ જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં તેઓ હારી જતા આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.